તો આ તરફ કચ્છના રાપરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અને આ રાપર નગરપાલિકાની ચૂંટણી પ્રચાર વખતે આ નિવેદન આપ્યું છે. ભાજપ દરગાહો અને મસ્જિદોને ટાર્ગેટ બનાવી રહી છે તેવું ગ્યાસુદ્દીન શેખે નિવેદન કર્યું છે. મસ્જિદ દરગાહોનું ડિમોલેશન થઈ રહ્યું છે. ભાજપના મુસ્લિમ ઉમેદવાર જાત વેચીને ગુલામ બન્યા છે. એવું પણ કહ્યું કે થોડા ટુકડા માટે જાત વેચી ભાજપના ગુલામ બન્યા છે અને ભારતીય જનતા પાર્ટી એ જે મસ્જિદો છે, દરગાહો છે, તેને ટાર્ગેટ કરી રહી છે તેવું ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપ્યું છે. જે કહેવાતો ધર્મગુરુ છે એને પૂછો કે તમે કેવા ધર્મગુરુ છો. તમને પેગમ્બર સાહેબની અવમાનના નથી પડી? મસ્જિદ શહીદ થાય, દરગાહ શહીદ થાય, લિન્ચિંગ થાય, રોજ સમાજનું અપમાન થાય, તમને નથી પડી? તમને થોડા ટુકડા નાખી દીધા. થોડા ટુકડા માટે તમે તમારી જાત વેચીને ભારતીય જનતા પાર્ટીના ગુલામ બન્યા છો. તમને અલ્લાહ પણ માફ કરવાનો નથી.